વેલકમ બેક। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી। બંને સંગઠનના કાર્યકરો એક સાથે પહોંચતા નારા લગાવતા બોલાચાલી થઈ હતી, જે બાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી। ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં બંને પક્ષ વચ્ચે બબાલ થતી જોવા મળી રહી છે। બબાલ બાદ એનએસયુઆઈના કેટલાક કાર્યકરો સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા। એનએસયુઆઈના પ્રદેશ પ્રવક્તા પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા એનએસયુઆઈના કાર્યકરોએ એબીવીપી સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। એનએસયુઆઈના સંગઠનના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને પ્રદેશ પ્રવક્તા ધ્રુમિલ રાઠોડ સાથે આપણે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની, એની રજૂઆત કરવા માટે ગયા હતા। ત્યાં અમને એબીવીપી સંગઠન મળ્યું। એબીવીપી સંગઠન સાથે બોલાચાલીને ઘર્ષણ થયું। એમાં અમારા પ્રદેશ પ્રવક્તાને મૂંઢ માર મારવામાં આવ્યો છે। માથાના ભાગમાં, આંખના ભાગમાં અને છાતીના ભાગમાં માર મારી અને ગંભીર સ્થિતિમાં, બેભાનની સ્થિતિમાં અમે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ।